ગુજરાતમાં ફરી તાપમાનનો પારો વધશે। જી હા, ઉનાળો હવે આકરી અસર બતાવે તેવી સંભાવના દેખાઈ રહી છે। રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણને કારણે ગરમી અને તાપમાં આંશિક ઘટાડો નોંધાયો છે। ત્યારે આવું હવામાન કેટલા દિવસ રહેશે અને ક્યારથી તાપમાનમાં વધારો નોંધાશે તે અંગે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે। તેના વિશે વિસ્તારથી માહિતી મેળવીએ। જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। હોળી પછી ગુજરાતનું હવામાન થોડું બદલાયું છે। રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણના કારણે ગરમી અને તાપમાં આંશિક ઘટાડો નોંધાયો છે। ત્યારે આવું હવામાન કેટલા દિવસ રહેશે અને તાપમાનમાં વધારો નોંધાશે તે અંગે હવામાન વિભાગે જે માહિતી આપી છે તેની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોઈ પણ વિસ્તારમાં હીટવેવની સ્થિતિનું નિર્માણ થયું નથી। જોકે થોડા દિવસ પછી ફરી હીટવેવની સ્થિતિનું નિર્માણ થાય તેવી આગાહી કરવામાં આવી છે। એટલે જો તમારે એસી અને કુલરની સર્વિસ કરાવવી હોય તો કરાવી દેજો, કારણ કે ગુજરાતમાં તાપમાનનો પારો ફરી ઉંચકાવવાનો છે। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આપેલી માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં ગુજરાતનું હવામાન શુષ્ક રહ્યું। આ સાથે સૌરાષ્ટ્ર, કચ્છ સહિત આખા ગુજરાતમાં ક્યાંય પણ હીટવેવની સ્થિતિ જોવા મળી નથી। હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વીય હવા ફૂંકાઈ રહી છે। આગામી 5 દિવસ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટા બદલાવની સંભાવના નથી। આ સાથે કોઈ હીટવેવની પણ આગાહી નથી। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 21 માર્ચ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનોના કારણે અસહ્ય સ્થિતિ સર્જાવાની સંભાવના છે। તાપમાનમાં આંકડા પર નજર કરીએ તો સોમવારે મહત્તમ તાપમાનમાં સૌથી વધુ રાજકોટમાં 37.9 ડિગ્રી નોંધાયું, જે બાદ અમરેલી, કેશોદ અને વડોદરામાં તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર ગયો હતો। પોરબંદર, ગાંધીનગર, અમદાવાદ અને સુરતમાં પણ તાપમાન 35 ડિગ્રી અને તેનાથી વધુ નોંધાયું છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે થોડા દિવસ સામાન્ય રીતે તાપમાન 35થી 37 ડિગ્રી જોવા મળશે અને કેટલાક વિસ્તારોમાં તાપમાન 39 ડિગ્રી પણ પહોંચી શકે છે। કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે, પરંતુ હાલ રાજ્યમાં હાઈ લેવલના વાદળા બંધાયા છે, જેથી આપણને જે ઝાપટાનો ખતરો નથી। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે એકંદરે 21 માર્ચ સુધી તાપમાન 40 ડિગ્રી કરતાં નીચું રહેશે। માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એટલે કે 22 માર્ચથી 30 માર્ચ દરમિયાન વધુ હીટવેવનો એક નવો રાઉન્ડ આવશે અને ઊંચું તાપમાન જોવા મળશે। માર્ચના છેલ્લા એક અઠવાડિયામાં કેટલાક વિસ્તારોમાં 43 ડિગ્રી તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે। તો બસ આજના વિડીયોમાં એટલું જ। જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ। નમસ્કાર।